એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલનો પહેલો વિડીયો છે અને આજથી તમને મળશે શિક્ષણ વિભાગની તમામ અપડેટ, શિક્ષક ભરતીની પણ તમામ અપડેટ તમને આ ચેનલ પર મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે બેલ આઇકન દબાવશો તો તરત જેવો વિડીયો અપલોડ થશે એવી તમને તરત માહિતી મળી જશે. માહિતી તમને સારી લાગે તો તમારા મિત્રોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આગળ આપણે વિડીયો ચાલુ કરીએ. પહેલો પરિપત્ર તારીખ 26/9/2025 છે. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. વિષય છે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાની વિગતો મોકલી આપવા બાબત. અત્યારે ટેટ પરીક્ષા લેવા માટે પણ શિક્ષણ વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચના આપી દીધી છે અને આ માહિતી જોઈ લઈએ. શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક અર્થે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી, જે અન્વયે ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી દર્શાવેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર જ્ઞાન સહાયકની યાદી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિઓને મોકલવામાં આવે છે. બીજી વાત કરી લઈએ કે શિક્ષકની કાયમી ભરતી માટે લગભગ 2 વર્ષ પહેલા જાહેરાત કરી હતી અને એના માટેની જે નોટિફિકેશન છે એ પણ બહાર પાડી હતી, પરંતુ હજુ સુધી ભરતી કરી નથી. તો સરકાર દ્વારા અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા કયા સંદર્ભમાં આવા પરિપત્ર કરવામાં આવે છે એ સમજની થોડી બહાર છે, પરંતુ પરિપત્ર જોવો જરૂરી છે, કારણ કે આપણા માટે કાયમી ભરતી થાય એ પણ જરૂરી છે. તો પરિપત્ર જોઈ લઈએ. અને આવી જ્ઞાન સહાયકની જે પ્રક્રિયા છે એ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા કરતાં પણ પાછી લાંબી ચાલે અને 2-4 વખત પૂરી થાય ત્યાં સુધી કાયમી શિક્ષકની ભરતી એક પણ વાર પૂરી થતી નથી. તો એની પ્રોસેસ કેવી જટિલતામાંથી પસાર થાય છે એ પણ સમજવું થોડું મુશ્કેલ છે. પત્ર જોઈ લઈએ આગળનો. જે અન્વયે આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂક આપવા અંગે આ કચેરી કક્ષાની જિલ્લાવાર જગ્યાઓની ફાળવણી કરવાની હોય. આ સાથે સામેલ પત્રક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ચોખ્ખી ખાલી જગ્યા અંગે વિગતો તારીખ 29/9/2025ના રોજ 11 કલાક પહેલા આ કચેરીએ મળી જાય તે રીતે આ શાખામાં ઈમેલ આઈડી પર મોકલી આપવા જણાવવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.